सातवीं गाथा चारित्र पावन संकीर्तना आठ आचार गुण आठ आचार को गुण को पहले आठ दोष आया था હવે આ ગુણ કહે છે સમ્યક દર્શન નિશ્ચયથી તો આત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન અખંડ અભેદ એની અનુભવ દૃષ્ટિ થવી એનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે. એમાં એની નિષ્કંકતા એવો જ્ઞાયક ભાવ પૂર્ણ શુદ્ધ એવા સ્વભાવની નિષ્કંકતા એ નિશ્ચય સમ્યક દર્શનનો નિશ્ચય આચાર છે. વ્યવહારાચાર આ અંજન ચોરનો દાખલો જેને જીન વચન વિશે શંકા નહીં વ્યવહાર વિતરાગ વાણી પરમાત્માએ કહી એમાં શંકા નથી. છીંકાની લત કાઢી મંત્ર સિદ્ધ ગયા. મંત્ર હતો એવું જ્યાં શેષ હતા એને પોતે મંત્ર સાધીને ભગવાનની ભક્તિ કરવા બાદ જતા એને એ મંત્ર સાધીને ત્યાં ગયા નથી. એવી એક પુંજ પ્રકૃતિનો ઉદય એ પ્રકારે વાત તો નિશંકતા અહીંયા સિદ્ધ કરવી છે. નિશ્ચયમાં નિશંકતા તો અખંડ જ્ઞાયક ભાવ પૂર્ણ સ્વભાવ એનું નિશંકપણું. વ્યવહારમાં વિતરાગની વાણીમાં શંકા ન હોય એ સંકેતનો પહેલો આચાર. બીજો નિકાંક્ષિતા. નિશ્ચયમાં નિકાંક્ષિતા આત્માના આનંદ સિવાય રાગની પણ ઈચ્છા નહીં. પુણ્યની અંતર અનુભવની ભાવના સિવાય રાજના ભોગની રાજના અનુભવની પણ કાંક્ષા નહીં. એ સમ્યક દર્શનનો બીજો નિકાંક્ષ આચાર છે. વ્યવહારમાં સીતા અનંતમતી સુતારાદિનો દૃષ્ટાંત. સીતાજીની પરીક્ષા છે અગ્નિમાં. રામચંદ્રજી કહ્યું ચાલો રાજમાં પધરાણી કરીએ. બસ સંસાર હતો એ જણાઈ ગયો છે, જાણ્યો છો, પણ અત્યારે એની વૈરાગ દિશા થઈ. ભોગની ઈચ્છા ન કરી અને અડધો બળદેવ હતા છતાં ઈચ્છા ન કરી સાધ્વી અર્ધિકા થઈ ગયા. નિકાંક્ષ જેને ભોગની ઈચ્છા ન મળે, આત્માના આનંદની ભાવના સિવાય એવો નિકાંક્ષ ગુણ સંકીર્તિનો બીજો હોય. અનંતમતીની વાત છે. અનંતમતીએ પણ બાળ બ્રહ્મચારી રહીને વિષયની વાસના છોડી એના માતા પિતાએ પ્રથા માળકલાની છતાં એને લગ્ન કર્યા નહીં અને પોતે બ્રહ્મચારી પાડ્યું અને ઈચ્છા કરી નહીં. એ નિકાંક્ષ વ્યવહાર બધો છે. સુતારા કહીએ છીએ એમ કથામાં. જીનીને ભોગની કે અર્થ ધર્મ ન છોડ્યા. ભોગ માટે જેને આત્માનો અનુભવ ન છોડ્યો. આત્મા આનંદ સ્વરૂપનો જે અનુભવ સમ્યક દર્શન થતા થયો છે, સમ્યક દર્શન થતા આનંદનો અનુભવ જે થયો છે એ અનુભવમાં ઘરની કોઈ પણ કાંક્ષા રહી નહીં. એનું નામ નિકાંક્ષાચાર છે. નિર્વિચિકતા. ઉદાંગ રાજાનું દર્શન. એ કપટી મુનિ આવ્યો અને બહુ ઉલટી આદિ કરે, રોગ ગંધાયો. રાજાએ એની ચિકિત્સા દુર્ગંધા કરી નહીં. એવું વ્યવહાર નિર્વિચિકતા સંકીર્તનો ત્રીજો આચાર. નિશ્ચય આચાર આનંદ ગુણનો પિંડ પ્રભુ એનો અણગમો ન થવો.
ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ વિતરાગ મૂર્તિ આવડો મોટો આત્મા આવો સામર્થ્ય વાળો એમાં એને અરુચિ ન થાય, અણગમો ન થાય. એનું નામ નિર્વિચિકતા વિચિકતાનો ત્યાગ. નિર્વિચિકતા ગુણ હોય ઉદયનરાજન અમૂળ દ્રષ્ટિ રેવતી રાણીનો નિશ્ચયથી તો અમૂળ દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારે અનુમતિના અનેક પ્રકારના ખાસ માસ દેખે એથી એમ મૂંઝાય નહીં કે આમાં પણ કંઈક ધર્મ છે. ધર્મ તો સર્વજ્ઞ વિતરાગે આત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો જે અનુભવ એ ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ છે એવી એને અમૂળ દ્રષ્ટિ ચોથા આચારમાં હોય. વ્યવહારમાં રેવતીનો દ્રષ્ટાંત છે. રેવતી મહાન સંકીર્તિ હતા. એને વિદ્યાધરે આવીને ઘણા રૂપ તીર્થંકરનું બતાવ્યું. 25માં તીર્થંકર પધાર્યા છે. વિષ્ણુનું રૂપ વાસુદેવનું બતાવ્યું, રુદ્રનું શંકરનું બતાવ્યું, છેવટે તીર્થંકરનું રૂપ બતાવ્યું. લોકો લાખો જાય, ચાલો ત્યાં 25માં તીર્થંકર હોય નહીં. 12 વાસુદેવ સિવાય 13માં નારાયણ હોય નહીં. 9 વાસુદેવ સિવાય સમજાણું કાંઈ. રુદ્ર પણ જે હોય એટલા એથી વધારે રુદ્ર થઈ ગયા બધા. નવો કોઈ રુદ્ર એવો હોય નહીં. શંકા પડી નહીં એવી રેવતી રાણી એનું અમૂળ દ્રષ્ટિ મૂંઝાણી નહીં. એમ જગતના મિથ્યા દ્રષ્ટિઓના ખાસ માસ આદર સત્કાર બહુમાન દીઠીને ધર્મી મૂંઝાય નહીં. કેમ એ તો પ્રકૃતિના સ્વભાવ છે. ધર્મ તો અંતર આત્માનો સ્વભાવ. વિતરાગ મૂર્તિ એ ધર્મ એની અંદરમાં બહારના પુણ્ય હોય ને સંસ્કાર બસ્કાર ન પણ હોય એની સાથે સંબંધ નથી. સમજાણું કાંઈ. 5મો ઉપગુણ જિનેન્દ્ર ભક્ત શેઠનું ઉદાહરણ છે. જિનેન્દ્ર ભક્ત હતા. એને એક ચોર બ્રહ્મચર્યનો ભેદ કરી પ્રતિમાનું એક મહા ઊંચું રતન હતું એ ચોર્યું અને રતન લઈને ભાગતો. બ્રહ્મચારી છે, જૈન દર્શનની નિંદા થાય એ ખાતર એને બહાર પાડ્યું નહીં અને ગોતનું એનો દોષ નહીં. બ્રહ્મચર ભે કરી છત્ર ચોર્યા આખું બ્રહ્મચર પદ કી નિંદા હોતી જાણી દોષ છુપાયા. આ વ્યવહાર બધા નાખ્યા છો. પોતાના આત્માને અંતરમાં ગોપવો, દોષ થવા ન દેવા. અંતરના આનંદમાં એને ગોપવો એ ખરેખર તો એ વાત છે. સમજાણું કાંઈ. સ્થિતિકરણ વારીષણનું ઉદાહરણ છે. રાણી રાજાના દીકરા વારીષણ હતા. એને મુનિ થયેલા એની હારે એની સ્ત્રીની વાંછા રહી ગઈ. મુનિ થયા પછી પણ એને ઠેકાણે પાડ્યો. એ સ્થિતિકરણ એ મુનિને સ્થિર કર્યા કે આ જો રાજપાટ આ બધું મારે છે જોઈ સારે ના. પછી વૈરાગ કરાવીને સ્થિર કર્યા. સ્થિતિકરણ વાત્સલ્ય विष्णु कुमार अकंपन आचार आदि ने उसका निवारण किया प्रेम थी ये विकल्प है. शुभ अंतरनो प्रेम वात्सल्य तो अंतरना स्वरूप में अंतर गुण में तो आ प्रेम जेनो प्रेम राग पण लई जाए नहीं. भगवान की भक्ति नो राग पण प्रेम न लई जाए एवो पोताना आत्माना स्वभावनो સચ્ચિદાનંદનો પ્રેમ હોય છે એ નિશ્ચય વાત્સલ્ય છે. વ્યવહાર વાત્સલ્ય મુનિવાદીની પ્રેમ પણ મુનિવાદીનું હોય છે એનું નામ વ્યવહાર વાત્સલ્ય. પ્રભાવના
વજ્રકુમાર મુનિનું દાન, વિદ્યાધરનો સાહેબાઈ ધર્મ કી પ્રભાવના કરી, ધર્મની પ્રભાવના, મોટી કથા મોટી આવે નાની. ये 8 अंग प्रगट भई संकीर्तन चारित्र संभव है. आवा 8 गुणनी पर्याय प्रगट थाय ત્યારે સંયત ચરણ ચારિત્ર ત્યાં સંભવે છે. એને સંકીર્તન ચારિત્ર કહીએ. ચારિત્ર નહીં, હજી સંયમ ચારિત્ર નહીં. ચોથા ગુણસ્થાનમાં ધર્મી થતા આત્માનો અનુભવ થઈને સમ્યક દર્શન થતા એને આવા 8 ગુણની દશા હોય એને સમ્યક ચરણ ચારિત્ર કહેવાય છે. સંકીર્તનું ચરણ ચારિત્ર સમજાણું કાંઈ? जैसे शरीर में हाथ पग होय जैसे संकीर्त के अंग है, ये सम्यक दर्शन ना अंग किरणों से ऐसे ये न होय तो विकलांग होय. अंग विकलांग होय, अंग नो विकलांग એટલે અંગ ઓછું દેખાય એવું નહીં. સંકીર્તિના 8 અંગ નિર્મળ હોય.